આજે દેવાંગ આવે ને એટલે મારે વાત કરી લેવી છે. ક્યાં સુધી હું ચૂપચાપ રહી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે બહુ મોડું થઈ ગયું. હા મમ્મી, આજે ઉઠવામાં જરા મોડું થઈ ગયું કારણ કે ગઈકાલે રાત્રે લેટ આવ્યો હતો ને એટલા માટે. ખરેખર આ દિવસે દિવસે તું સાંજે આમ મોડું કરે છે ને તો સવારે ઉઠવામાં પણ મોડું કરે છે. તો સાંજે વહેલો આવતો થઈ જાય ને બેટા. મમ્મી છોડો ને તમે. અત્યારમાં હું મારું કામ પતાવતો હતો એટલા માટે એવું થયું છે, નકર રોજ નથી થતું આવું કંઈ. ઠીક છે, મને એમ લાગે છે કે હવે તારા જીવનમાં પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે એમ કે તારા લગ્ન કરવાની જરૂર છે. જો મમ્મી, તમે ઓલરેડી એક ભૂલ કરી ચૂક્યા છો. તો શું થઈ ગયું? જુઓ મમ્મી, તમે દામિની સાથે જે કંઈ પણ સગાઈની વાત કરી છે અને સગાઈ પણ થઈ ચૂકી છે, તો એ ફોક કરી નાખો. શું કામ? મારે દામિની સાથે બીજા લગ્ન નથી કરવા. તું શું શું બોલે છે તને ખબર છે? ક્યાં સુધી આમ નામ રહીશ તું? સમજવાની કોશિશ કર કે મારી માં મારા વિશે જે વિચારે છે ને એ ભવિષ્યના સારા માટે વિચારે છે. તું કેમ સમજવાને તૈયાર નથી દેવા? કેટલા સમયથી તને એકને એક વાત કર્યા કરવાની મારે સંધ્યાની સાથે લગ્ન કરવા છે. સંધ્યા ગમે છે. મગજ છે તારામાં? સંધ્યા પણ મને પ્રેમ કરે છે અને હું પણ એને પ્રેમ કરું છું. અમે બંને એકબીજા સાથે રહેવા માંગીએ છીએ. પણ આ કેવો ગાંડો પ્રેમ છે? તારી પત્નીની બેન હતી એ પત્ની તો છે નહીં અત્યારે આ દુનિયામાં. હું 100 વાતની એક જ વાત કહેવા માંગુ છું કે દામિની સાથેની સગાઈ મને ફોક કરવી છે. મારે નથી રહેવું એની સાથે અને મને સંધ્યા ગમે છે. લગ્ન હું સંધ્યાની સાથે જ કરીશ. તારા કહેવાથી એ બધું ન થાય. સમાજમાં રહેવાનું છે અને સમાજમાં રહેવું હોય ને તો માવતર કહે ને એમ કરવું પડે. કર્યું જ હતું ને મેં એકવાર. જે કાંઈ પણ થયું છે, મારી પત્ની મને છોડીને જતી રહી, એનું મૃત્યુ થયું અને એ પછી જ્યારે બીજા લગ્ન કરાવવાની વાત આવી ત્યારે પણ તમે તમારી જ મનમાની કરી રહ્યા છો. જુઓ મમ્મી, મહેરબાની કરો મારા ઉપર. મને સંધ્યા ગમે છે તો સંધ્યાની સાથે લગ્ન કરો. મહેરબાની મારા પર કર દેવાંગ. સંધ્યા ગમે છે, સંધ્યા ગમે છે, આ શું બધું માંડી નાખ્યું તે? અને આવી રીતે ફોક કરવાની વાત કરે છે સગાઈ? હે? હું જાણું છું કે સંધ્યા સાથે તમે મારા લગ્ન શું કામ નથી થવા દેવા માંગતા. સંધ્યા એ મારી પહેલી પત્નીની બહેન એટલે કે મારી સાળી છે અને એને માટે જ થઈને તમે આ બધો વિરોધ કરી રહ્યા છો. મને ગમતી પણ નહોતી તો એની બેન ક્યાંથી ગમે મને? એટલે સમજી લેજે કે આ જે કર્યું છે ને બધું બરાબર જ છે. પણ મને એની બેન ગમે છે. મારે એની સાથે લગ્ન કરવા છે તો કરવા છે. વાત થઈ ગઈ પૂરી. લગ્ન કરીને મારે એની સાથે રહેવાનું છે, તમારે નહીં. તો જેના પણ લગ્ન થાય ને એની સાથે જ રહી. એટલે તારે છે ને એ બધું જોવાની જરૂર નથી. ઘરમાં જે ચાલે છે ને નીતિ નિયમો એમાં ચાલો તો બસ થઈ ગયું. અને જો ફોક કરશું ને સગાઈ આખું ગામ વાતું કરશે. તો ભલે ને વાતો કરતું ગામ. કામ તો આમ થાય વાતો કરતું જ હતું ને કે જ્યારે મારી પહેલી પત્ની ધારા મૃત્યુ પામી, લોકોએ શું કહ્યું હતું કે એના હસબન્ડે જેને મારી નાખી છે, ત્યારે પણ ગામના મોઢે ગરણા બાંધવા નહોતો ગયો. તારા મરીને મમ્મી એમાં મારો કોઈ વાંક નહોતો, છતાં પણ તમે ગામને ક્યારેય પૂછવા નથી ગયા કે આવી વાતો શું કામ કરો છો. હવે જ્યારે બીજી વાર લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે મારે ગામનો વિચાર કરવાનો કે ગામ શું કહે છે. એટલે મુદ્દે તારે મારા ઉપર વટ થઈને બધું કરવું છે એમ ને? પણ આવું ક્યારેય હું થવા નહીં દઉં. જે કરું ને એ કરજે. તમારે જે કરવું હોય તમે કરી લેજો. લગ્ન તો હું સંધ્યાની સાથે જ કરીશ. સંધ્યા સિવાય બીજી કોઈ પણ છોકરીની સાથે ક્યારેય લગ્ન નહીં કરું, પછી ભલે ગમે તેવી હોય. જોઉં છું હું કે માનો મુદ્દો જીતે છે કે તારો. જોઈએ, સમય ઉપર છોડીએ બધું. જ્યાં સુધી યોગ્ય સમય નથી આવતો ને ત્યાં સુધી મને એક પણ વાર લગ્ન કરવા માટેનું ફોર્સ નહીં કરતા. જોવું જ છે ને તો હું પણ તમને બતાડી દઈશ. અશોક, હા મમ્મી બોલો ને. કંઈ કામ હતું? તમે દવા તો કંઈ મંગાવી નથી. એક સાથે આટલા બધા સવાલો પૂછી લઈશ? અરે એવી વાત નથી, પણ કંઈ યાદ નથી આવતું.
કાંઈ તારે કોઈ વાત યાદ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત હું કહું ને એ વાતનો તારે વિચાર કરવા જેવો છે, અને એ વાત તારે કરવાની છે સામેના વ્યક્તિને. અરે પણ હું છું આ આજુબાજુવાળા હારે કોઈએ કાંઈ અરે એની હારે કાંઈ માથાકૂટ નથી થઈ ને? ના રે ના, આપણે ક્યારેય થઈ છે કે હવે થાય? ઘરમાંય કોઈ દિવસ કોઈની સાથે માથાકૂટ નથી કરી. હા તો તો પછી આજુબાજુવાળાનો પ્રશ્ન જ નથી ને હશો. અરે તો પછી વાત શું છે એ કહો ને મને. તને ખબર છે ને કે દેવાંગની ઘરવાળી ગુજરી ગઈ અને કેટલા સમય થઈ ગયા? હા હા ઘણો સમય થઈ ગયો. બહુ દુઃખ થાય છે એ દિવસ યાદ આવે ને ત્યારે. હવે એ દિવસને યાદ કરવાની જરૂર પણ નથી. ત્યાર પછીના સમયગાળા દરમિયાન આપણે સગાઈ પણ થઈ ગઈ દેવાંગની. હા પણ હજી પણ દામિનીને બીજી પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી. લગ્ન કરવાની ના પાડે છે. અરે પણ કેમ હવે તો એની પણ હગાઈ થઈ ગઈ છે તો પછી ના હું કામ પાડે છે? એ તો તકલીફ છે. દેવાંગ જ માથાકૂટ થઈ મારે, પણ એ સમજવાને તૈયાર જ નથી. હવે અશોક તું જ કે દામિની સાથે સગાઈ કરી છે તો એને આપણે ફોક કેવી રીતના કરી શકીએ? એને કેવી રીતના ના પાડી શકીએ એ લોકોને, વેવાય લોકોને? હાચી વાત છે, પણ આ ના પાડવાનું કઈ કારણ છે એની પાસે? હા ફાલતુ કારણ છે એની પાસે. ફાલતુ? અને કારણ કહીશ ને તો પણ તને એમ થશે કે એવા વ્યક્તિને લઈને આ દેવાંગ સગાઈ કેન્સલ કરવાનું કહે છે. હા, ફાલતુનું કારણ છે. હું કઈ સમજ્યો નહીં. શું કારણ છે બોલો ને? ધારાની બેન સંધ્યા ને નાની બેન એની, હા 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 આ ભાઈને તારા એ ગમે છે, એને લગ્ન કરવા છે, એ પ્રેમ કરે છે એકબીજાને, એ વાત કરતો હતો. આ કેવી વાત કરો છો તમે? હવે હું વાત નથી કરતી તો દીકરા. પછી એને એની હારે હગાઈ કરવી હતી તો પછી આ દામિની હારે હગાઈ હું કામ કરી? તો પેલાનું ના પાડી દેવાય. અત્યારે આજુબાજુ વાળાને કે આપણે હગામાં ખબર પડશે તો આ તો ખોટી જીદ કહેવાય હોય એની. એ કહે છે કે મેં તો ના જ પાડી, તમે જબરજસ્તીથી થઈને હગાઈ કરાવી છે. હવે ઓલી વહી ગઈ તો વહી ગઈ, હવે એની બેન હારે હગાઈને લગ્ન કરાતા હશે. નોસ કરાય ને. કોને કોને સમજાવવાની ખબર નથી પડતી. ઘરમાં એક માન ઘટના પૂરી થાય તો બીજી ઘટના આવીને ઊભી રહી જ જાય છે. મને એમ કે આજે શાંતિ થશે ઘરમાં, કાલે શાંતિ થશે, પણ શાંતિ હોવાનું નામ જ નથી લેતું ઘરમાં. બહુ કરી હો. આ ઘરમાં હું થવા જઈ રહ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. આ જો ને, આ તારા ભાઈએ જે રજૂઆત કરી મારી સામે, આ ઈ થવા જઈ રહ્યું છે. હવે કોઈને સમજવું જ નથી, સમજવાની કોશિશ નથી કરવી. મને એમ કે હું અશોક આવે ને એને વાત કરી લઈશ, પણ મને એમ લાગે છે કે કોંજાળ શું થશે ઘરમાં. હું થશે હું દેવાંગને સમજાવાય હું તમે ઉપાધિ નહીં કરતા કાંઈ. આવી રીતે થોડું કાંઈ હોય. પછી આ સમાજમાં છે ને આપણી આબરૂ ઇજ્જત છે, વહી નથી ગઈ. આવી રીતે હગાઈ કરી કરીને કે હવે તોડી નાખો, મારે આમ લગ્ન કરવા છે, એ કાંઈ થોડું કાંઈ સારું લાગે? હા સારું લાગે? મને ખબર છે કે ન સારું લાગે, પણ આ દેવાંગભાઈ જરાક સમજવા જોઈએ ને. આપણા કોણ જાણે એને આ મનમાં એ મોટો સમજે છે. હવે મોટા કે એ ખોટું અને નાના કે એ સાચું. હવે એ છે ને, હું એની માં નથી, મને એમ લાગે છે એ મારો બાપ થઈને બેઠો છે અત્યારે. એના મનમાં એમ કરવું છે ને. હવે નાના જો મારી વાત સાંભળો. આવું થને નાના મારી વાત સાંભળો. આવું છે ને હું નહીં થવા દઉં. અરે હવે દામિનીને શું થાય અત્યારે? હવે હગાઈની ના પાડવી તો હા એને ભાન છે નથી એટલે જ તો આ બધું બોલતો હતો. મારી પાસે ગુસ્સે થઈ ગયો હતો. હવે તું એને કાંઈક સમજાવે ને કે ભાઈ એ મારી માં જે કહે છે, આપણી માં કહે છે ને બરાબર છે. આ દામિની લગ્ન કરી લે, સંધ્યાના સપના જોવાના બંધ કરી દે. હા કંઈ વાંધો નહીં. હું દેવાંગને વાત કરી. હા અને એને મારી વાત તો માનવી જ પડશે. નહીં માને તો પછી મજા નહીં આવે. હા તમે ચિંતા નહીં કરતા, હું એને સમજાવી દઈશ. હાય. હાય. શું થયું? કઈ પ્રોબ્લેમ છે? તારી સાથે એક જરૂરી વાત કરવી હતી, એટલા માટે તને અહીંયા બોલાવી છે. હા,
ખ્યાલ છે મને તમારો ફોન આવ્યો હતો. હું તો ખુશ થઈ ગઈ. તમારો ક્યારેય ફોન ના આવ્યો ને અચાનક તમારો ફોન આવ્યો ને એટલે છોડો. ઘણી બધી વાતો મનમાં સજાવીને રાખી હશે ને તે કે તારા અને મારા લગ્ન થશે અને આગળ જતાં આપણે કેટલાય સપનાઓ એક સાથે પૂરા કરીશું. હા તો એમાં ખોટું શું છે? ઘણું બધું ખોટું છે. પણ કેમ? આપણા બંનેની સગાઈ થઈ છે, લગ્ન થશે તો એમાં ખોટું શું છે? હું આ સગાઈ ફોક કરવા માંગુ છું. ફોક કરવા માંગો છો? પણ કેમ? મારી કોઈ ભૂલ થઈ ગઈ? તમે કહ્યું હતું કે હું તમને ફોન મેસેજ ન કરું તો મેં ફોન મેસેજ પણ નથી કર્યા. તમે મળવાની ના પાડી હતી તો ક્યારે મળવાનું પણ નથી કહ્યું. મેં કંઈ કહ્યું? મારી કંઈ ભૂલ થઈ ગઈ? ભૂલ તારી નથી થઈ, એકચ્યુઅલી ભૂલ મારી થઈ છે. એ ભૂલ કે મારી લાઈફમાં બીજું કોઈ એક એવું વ્યક્તિ છે કે જેના હિસાબે હું તારી સાથે લગ્ન કરી શકું એમ નથી. અને આ વાત મેં તારાથી છુપાવીને રાખીને અત્યાર સુધી તને ના કહી. દેવાંગ, આર યુ સિરિયસ? સિરિયસ. હું એક છોકરીને પ્રેમ કરું છું, એ છોકરી પણ મને પ્રેમ કરે છે અને અમે બંને એકબીજાની સાથે રહેવા માગીએ છીએ ને એટલા માટે તને કહેવા માટે આવ્યો છું કે તું મને ભૂલી જાય તો સારું. દેવાંગ, આ બધી કાંઈ મજાક નથી. તમે સમજવાની કોશિશ કરો. તમે જાણો છો કે મારી આગળ પાછળ કોઈ નથી. તમે લગ્નની હા પાડી, મેં હા પાડી તો મને થયું કે મને એક પરિવાર મળી જશે. એટલા હું માટે બહુ તને ખુશ હતી. હેરાન કરવા નથી માંગતો. તારા માટે થઈને જ નિર્ણય લઈ રહ્યો છું એમ સમજ. પણ છતાંય તે મને હેરાન કરી રહ્યા છો. જો આવું જ હતું તો તમે પહેલાં શું કામ હા પાડી કે તમે લગ્ન કરવા માટે રાજી છો? એ છોકરીની સાથે સગાઈ કરી લેવાય ને. પહેલાં મને ખબર નહોતી કે આવું કંઈ થશે. તું છોડ ને દામિની, મારે તારી સાથે બીજા કોઈ ખુલાસા કરવાના થતા નથી. મેં કહ્યું ને તને કે મારી લાઈફમાં કોઈ એક છોકરી છે ને હું એની સાથે રહેવા માંગુ છું, તો બેટર એ જ રહેશે કે તું તારી રીતે તારો રસ્તો કરી લે. કહેવું બહુ આસાન છે કે તું તારી માટે રસ્તો કરી લે, પણ જેના ઉપર વીતતી હોય ને એને ખબર હોય. દેવાંગ, જો તમને ખ્યાલ છે કે હું એકલી રહું છું. આ સગાઈ તૂટશે તો લોકો કેટલું બોલશે, કેટલી વાતો સાંભળવી પડશે. એમ પણ એકલા રહેવું છે ને બહુ મુશ્કેલ છે. છતાંય તારી અને મારી સગાઈ નહોતી થઈ એ પહેલાં પણ તું એકલા જ રહેતી હતી ને. રહેતી હતી, પણ સગાઈ તૂટશે ને તો બધા મને જ બોલશે કે તારામાં વાંક હશે, તારામાં ખામી હશે. કોઈ એવું જોવા નહીં જાય કે તમે કોઈક બીજાને પ્રેમ કરો છો. તો બધાને કહી દેજે કે મારું એક જગ્યાએ લફડું હતું અને એ છોકરી સાથે લગ્ન કરવા માટે થઈને મેં તારી સાથેની સગાઈ તોડી નાખી. મને કંઈ વાંધો નથી. જો દામિની, હું તને લગ્ન પછી હેરાન કરવા નથી માગતો અને હું નથી ઈચ્છતો કે લગ્ન પછીની લાઈફ તારી અને મારી વચ્ચે કોઈ એવી રીતના વીતે કે જ્યાં હું તને પસંદ જ ના કરતો. તારા જેવી છોકરી માટે બેટર એ રહેશે કે તું અત્યારથી તારું ભવિષ્ય સુધારી લે. તારી પાછળ તારી આખી જિંદગી પડી છે. તું કોઈ એવા છોકરાને પસંદ કર કે જે તને પ્રેમ કરતો હોય, તારી સાથે રહેવા માગતો હોય. મારા જેવા ડુપ્લિકેટ મોરાની સાથે રહેવું એના કરતાં તો સારું જ નહીં કે કોઈ એવો વ્યક્તિ પસંદ કરી લેવો કે જે હંમેશા માટે તને પ્રેમથી રાખે, તારી સાથે રહેવા માટે તત્પર હોય. બીક લાગે છે હવે તો. કદાચ એ પણ આવો જ નીકળ્યો હતો, કેમ કે તમે સગાઈની તો હા જ પાડી હતી ને. સગાઈ થઈ ગઈ ને પછી તમારા જીવનમાં કોક આવી ગયું. કાલે સવારે કોઈ બીજો છોકરો આવશે ને એ પણ આમ જ કરશે. નહીં હોય બધા આવા. કદાચ બધા વ્યક્તિઓ મારી જેવા નહીં નીકળે. હું તો તને બેટર એ જ કહું છું કે ખોટી રીતે આપણે આપણો સમય બરબાદ કરી રહ્યા છીએ. જો હું જેને પ્રેમ કરું છું એ છોકરી કોણ છે એ પણ હું તને કહી દઉં. એ મારી જૂની પત્નીની બહેન છે, મતલબ કે મારી સાળી. હું એની સાથે જ લગ્ન કરવા જઈ રહ્યો છું. જો મને જે કરવું છે એ કરવા દે તો તારી અને મારી બંને માટે સારું રહેશે. ઓપ્શન છે મારી પાસે બીજું, કેમ કે જેણે મન બનાવી લીધું હોય ને એને કદાચ તમે ગમે તે કહો, કોઈ ફેર ના પડે. હું વિચારીશ. મને કૃષ્ણ હરે રામ. અરે આવો બેટા આવો.
શું વાત છે? આ તો ભૂલી પડી ગઈ. ઘરમાં તો હું છું પપ્પા. શું કરો છો તમે? બસ જો કેમ આજે બેઠા. ઘરે? પ્રભુના નામ લો બેઠો બેઠો, એકલો તો શું કરો? એ વાત સાચી, પણ આજે તમારે ઓફિસ પર નથી જવાનું? નહીં, આજ થોડુંક એમ થયું કે લઈને થોડોક આરામ કરી લઉં આમ ઘરે. અચ્છા, સરસ. બોલો બાકી કેવું ચાલે છે બધું ઓફિસમાં, કામકાજ ને બધું? ફર્સ્ટ ક્લાસ. આપણો સ્ટાફ એટલો સારો છે કે કદાચ હું અહીંયા ઘરે બેસું તો આપણું કામ ચાલે છે. એ સારું છે હા પપ્પા. તમને છે ને આટલા ટ્રસ્ટેબલ માણસો મળ્યા છે ને એ બહુ સારું છે. કારણ કે સમય જતાં પછી તમે કદાચ ઓફિસ ના જઈ શકો તો પણ તમારા માણસો છે ને એ બધા સંભાળી લે ઓફિસ, એટલે ચાલે. દયા છે ઉપરવાળાની, પ્રભુની. સાચી વાત છે. બીજું બોલ, તું કઈ વિચાર કરે છે? ના પપ્પા, તો વિચાર તો શું કરવાનો? વિચાર તો તમારે ના કરવો જોઈએ. મારે શેનો વિચાર કરવાનો? મારા લગ્નનો. શેનો શું? હા પણ કરશું ને તારે લગ્ન. ઉતાવળ શું છે? ઉતાવળ કંઈ જ નથી, હું તો જસ્ટ વાત કરું છું. હમ પણ મને એમ કહો કે કદાચ મને કોઈ છોકરો ગમતો હોય ને હું તમને એમ કહું હમ કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે, તો તમે મને કરાવી આપશો? હા, કેમ નહીં? તારી પસંદગી મારી પસંદગી. તો સારું કહેવાય, તો થઈ જશે બધું. છે કોઈ ધ્યાનમાં તારે? હા પપ્પા, કોણ છે એ ભાગ્યશાળી? હું એક છોકરાને પસંદ કરું છું ને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું ને એ પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. તો સારી વાત કહેવાય. તે ગોત્યો હશે, એમાં કઈ ખામી તો નહીં જ હોય, કારણ કે તું છે જ એટલી હોશિયાર પહેલેથી. હું દેવાંગની વાત કરું છું. શું વાત કરે છે? અરે બેટા, તને ખબર છે એના એકવાર લગ્ન થઈ ગયા, એની ઘરવાળી ગુજરી ગઈ, બીજી વાર એની સગાઈ થઈ ગઈ છે બેટા. એની ઘરવાળી ગુજરી ગઈ, એ મારી જ બેન હતી ને, કોઈ પારકું તો નહોતું. એ તો બરોબર છે એ વાત તારી, પણ એની સગાઈ થઈ ગઈ છે ને, હવે તારે સમજવું જોઈએ એ બાબતમાં, તારે જ વિચાર કરવો જોઈએ ને. સગાઈ થઈ ગઈ છે પણ એ દેવાંગી સગાઈને નથી માનતો. એ પણ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે અને એ અમે વસ્તુ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું છે. કદાચ તમે કોઈ નહીં માનો ને તો અમે બંને એકબીજા સાથે કોર્ટ મેરેજ કરી લઈશું. શું વાત કરે છે? કોર્ટ મેરેજ કરવા તારે એમ? એની સાથે કોઈ કાળે નહીં બને. જો પપ્પા, બહુ શાંતિથી ને પ્રેમથી તમને કહું છું. શું કામ મારી ખુશીઓને આગ લગાડવાની કોશિશ કરો છો? મને જે ગમે છે ત્યાં પરણવા દો ને. જિંદગી મારે કાઢવાની છે, તમારે કોઈએ નહીં. બેટા, એમાં તારી ખુશી નથી. કોણે કહ્યું તમને એવું? હું કહું છું, મારી આ જિંદગી આખી ગઈ છે બધું સમજવા જાણવામાં. કઈ રીતે તમે કહી શકો કે એમાં મારી ખુશી નથી? આપણી બેન ખુશ જ હતી ને. હા, તો એ ગુજરી ગઈ એટલા માટેથી આ બધું થયું. પણ એની સગાઈ થઈ ગઈ છે તો તને ખબર છે ને? હા, સગાઈ થઈ ગઈ છે, સગાઈ થઈ ગઈ છે. કેટલી વાર કહેશો તમે તો શું મને? કહું? સગાઈ થઈ ગઈ છે તો એ છોકરીને એ પસંદ નથી કરતો, એને નથી ગમતી એ છોકરી. હું માન્ય નથી રાખતો આ વસ્તુ, અને મારા જીવતા જે આ વસ્તુ હું નહીં થવા દઉં. તારે જે કરવું એને કર. તો કંઈ નહીં, નહીં થવા દો ને તમે. નહીં, કોઈ કાળે નહીં. યા તો હું દેવાંગ સાથે કોર્ટ મેરેજ કરીશ, નહીંતર પછી હું દવા પી જઈશ. સારું, તને જે યોગ્ય લાગે એ કર. બાકી આ વસ્તુ તો નહીં જ બને મારા જીવતે જી. સમજાઈશ? વાહ, એટલે તમે તમારી જીદ નહીં છોડો. કદાચ છોકરી મરી જશે ને એ તમને પોસાશે. તું તારી જીદ પકડીને બેઠી, બાપાની વાત માનતી નથી, તો શું કહું તને હું? બધું માની લીધું ને જાણી લીધું. કોને મારા માટે કેટલો પ્રેમ છે, કોણ મારા માટે શું વિચારે છે. હવે કોઈને નથી પૂછવું મારે. કાંઈક તો એવું ચક્ર ચલાવવું જ પડશે મારે કે મારો દીકરો મારી વાત માની જાય. કારણ કે મને નથી લાગતું કે આ છોકરો મારી વાત કંઈ માને. ભ્રષ્ટ થઈ ગઈ છે એની. તમે તું બેટા બેસ. કઈ ફોન બોન નહીં અને અચાનક? અરે મને કીધું હોત તો હું તને ત્યાં મળવા આવી જાત ઘરે તારા. એની જરૂર નથી. એકચ્યુઅલી
હું પૂછવા આવી હતી કે તમે લોકોએ જે સામાન આપ્યો છે હું પાછો ક્યારે આપી જાઉં? સામાન આપ્યો છે પાછો આપવાનો? આ કેવી વાત કરે છે? હા, સગાઈ વખતે જે પણ વસ્તુઓ લીધી હતી ને એની વાત કરું છું. દામિની, તારી તબિયત તો સારી છે ને બેટા? હા, કેમ? તું આવી વાત કેમ કરે છે? શું થયું છે તને? આંટી, તમે તો એવી રીતે વાત કરો છો કે તમને કાંઈ ખબર જ નથી. હવે જો સગાઈ ફોક કરવાની જ હોય તો સામાન પાછો આપી દઉં ને. તને શું લાગે છે કે મારો દીકરો કહેશે એ ઘરમાં થશે? તને શું લાગે છે કે તારી સાથે સગાઈ હું તોડી નાખીશ? તો તમે તને ક્યારનો ફોન કરી દીધો હોય, મેં દેવાંગની વાત માની લીધી હોય તો મેં તને સીધો ફોન કર્યો હોય ને કે દામિની, અમે જે વસ્તુ આપી છે સગાઈ વખતે એ બધી પાછી મોકલાવી દે છે. પણ મારા મનમાં એવો કોઈ ઈરાદો નથી કે મારા દીકરાની તારી સાથે જે સગાઈ થઈ છે એ તોડી નાખું. પણ એને તો તોડી નાખીને. તમે શું વિચારો છો એનાથી શું ફેર પડે છે? એણે તો બસ એના મનમાં જે આવે એ કહી દીધું. એને ઈચ્છા થઈ કે હવે એને આ સગાઈ નથી રાખવી તો સગાઈ ફોક કરી નાખે. સામેવાળાનું શું થશે શું ને એવું કંઈ વિચાર્યું એને? આ બધામાં મારો શું વાંક હતો? મેં તો નિસ્વાર્થ પ્રેમ કર્યો હતો ને. બેટા દામિની, મને બધી જ ખબર છે કે તું મારા દીકરાને ખૂબ પ્રેમ કરે છે. અને જ્યારે દેવાંગે આ સગાઈ ફોક કરવાની જે વાત કરી હશે ને તે સાંભળી હશે ને તો તને ઘણું દુઃખ થયું હશે. પણ દામિની, તું ચિંતા ન કર. હું દેવાંગને રાજી કરી દઈશ તારી સાથે લગ્ન કરવા માટે. એ તો બોલ્યા કરે, એને કંઈ ખબર નથી પડતી કે શું કરવું ને શું નહીં. તું શું કામ ચિંતા કરે છે? પણ મને એટલી ખબર પડે છે, તમને ખબર છે કે આ સગાઈ માટે મેં શું કામ હા પાડી હતી. મારી પાસે પરિવાર નહોતો. એક સારો પરિવાર મળતો હતો. પરિવાર તો પહેલેથી જ નહોતો અને હવે પ્રેમ પણ નહીં. જો એમણે મારી સાથે ન રહેવું હોય તો પરાણે રાખવાનો કોઈ મતલબ નથી. દામિની, જાણું છું કે તું બહુ દુઃખી પરિવારમાંથી ઉછરેલી દીકરી છો. તારા પરિવારમાં કોઈ નથી એટલા માટે થઈને તો તારા સંસ્કારો જોઈને તો મારા દીકરાની સગાઈ કરી હતી. અને તું પાછો એવું વિચારી લે છે કે મને મારા પરિવારનો પ્રેમ નથી મળ્યો અને સારા પરિવારમાં મારી સગાઈ થઈ તો એ પણ આવું કરી રહ્યા છે. પણ ભગવાને બહુ સારું લખ્યું છે તારું નસીબ. આ તારી થનારી સાસુ એના વાત ઉપરથી ખસવાની નથી અને આ ઘરની વહુ બનશે. એ દેવાંગ વિચારે છે ને એ નહીં, પણ હું જે વિચારું છું ને કે મારા ઘરની વહુ દામિની જ બનશે તો તું જ બનીશ. વિશ્વાસ છે મને આંટી તમારા પર. ઠીક છે, તમે કહી રહ્યા છો તો હું રાહ જોઉં છું. જોઈએ છીએ કે આગળ શું થાય છે. બધું સારું થઈ જશે. તારા બધા સપનાઓ, તારા જીવનના બધા સપનાઓ જે જોયા છે ને એ બધા સાકાર થઈ જશે. બેટા તું કે બેસ, હું તારા માટે ચા નાસ્તો કરી આવું. ના ના, હું ઘરે જ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજે બેટા. સંધ્યા, તારી સાથે લગ્ન કરવા માટેના મેં દરેક પ્રયત્નો કર્યા પણ છતાંય હરેક જગ્યાએથી મને વિરોધ કર્યા સિવાય બીજું કંઈ નથી મળી રહ્યું. હરેક લોકો મારો અને તારો વિરોધ કરી રહ્યા છે. મેં ઘરે પપ્પાને વાત કરી તો એમણે પણ કહ્યું કે તું આવું વિચારી પણ કેમ શકે. એક તો ઓલરેડી એમના મેરેજ એકવાર થઈ ગયા હતા આપણી જ બેન સાથે, મારી બેન સાથે, અને અત્યારે એમની સગાઈ થઈ ગઈ છે. સંધ્યા, હકીકત માત્ર તું અને હું આપણે બે જ જાણીએ છીએ કે આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ શું કામ કરીએ છીએ. હા, પણ અત્યારે આપણે કોઈને કહી શકીએ એમ પણ નથી ને. કેવું પણ નથી મારે કોઈને.
અને મેળવવા માટે થઈને મારે કદાચ કોઈની પણ સાથે લડવું પડશે ને તો લડી લઈશ. મને કોઈને કંઈ પણ કહેવામાં જરાય વાંધો નથી. મારી ઘરેથી તો આજે એવી પણ વાત થઈ ગઈ કે હું એક લફડેબાજ આદમી છું. મારો મોટો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, આ બધા વ્યક્તિઓ મારી વાતનો વિરોધ કરે છે કે આવી રીતે તું તારી સાળી સાથે લફડું કરીને બેઠો. જો પણ છતાંય મને કોઈની વાતથી ડર નથી. મને ફરક માત્ર એક જ વ્યક્તિથી પડતો હતો, એ હતી દામિની. કારણ કે દામિની જેવી છોકરી જેને હું આવી રીતે રસ્તામાંથી હટાવું છું ને તો મને પણ ઘણું દુઃખ થઈ રહ્યું છે કે હું ઘણું બધું ખોટું કરું છું. આના સિવાય મારી પાસે બીજો રસ્તો પણ નથી ને, અને કદાચ એટલા માટે તે હું આ બધું કરી રહ્યો છું. હું તમને છે ને કોઈ વાતથી બાંધી ના શકું. તમને એવું લાગતું હોય કે આપણે જે કંઈ પણ કરવાના છીએ એનાથી બીજા લોકો દુઃખી થશે, કોઈની જિંદગી ખરાબ થશે, તો આપણે આ વસ્તુ નથી કરવી. સંધ્યા, મને કોઈ જ લોકોની કોઈ વાતની પરવા નથી. મને માત્ર તારી સાથે રહેવું છે. તું એમ જ સમજ કે તારું અને મારું એક થવું એ જ કદાચ ઉપરવાળાને મંજૂર હશે. પણ દામિનીનું શું? એનું શું કરશો? ભૂલી જશે મને. કેટલો સમય જશે? આજે નહીં તો કાલે. એણે મને છોડીને પોતાના ભવિષ્યની તરફ આગળ વધવું પડશે અને વધશે. એમાં કોઈ ખોટી વાત નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું મારા કારણે જ થયું છે. મને નહોતી ખબર સંધ્યા કે મારી સગાઈ પછી આ બધી બાબતો વચ્ચે આવશે. અને જો ખબર હોત ને તો ક્યારેય પણ દામિની સાથે સગાઈની હાથ ના પાડત. જો અત્યારમાં મને એટલી ખબર પડે છે કે તારે પણ મારી જેમ કડક થવું પડશે. જે આરોપો મારા ઉપર લાગી રહ્યા છે એ જ આરોપોનો સામનો તારે પણ કરવો પડશે. તારી ઘરે કરવો પડશે. પપ્પાએ તો મને ઘણું બધું સંભળાવી દીધું છે, પણ મેં પણ એમને કહી દીધું કે હું લગ્ન કરીશ તો દેવાંગ સાથે જ કરીશ, નહીંતર નહીં કરું. પપ્પાએ મને એવું કહ્યું કે તારે જો તારા નિર્ણય ઉપર અડગ રહેવું હોય તો તું મારું મરેલું મોઢું જોઈશ. સામે મેં પણ કહી દીધું કે લગ્ન નહીં કરાવી આપો તો તમે મારું મરેલું મોઢું જોશો. પણ આ લોકો પ્રેમથી આપણા લગ્ન કરાવશે એવું મને નથી લાગતું. નહીં કરાવે તો પછી બીજા પણ ઘણા બધા રસ્તાઓ છે સંધ્યા. તું જાણે છે કે આપણે જેટલું મોડું કરીશું એમાં તને અને મને જ નુકસાની જવાની છે. હા, કાલે ઉઠીને કંઈ પણ થાય તો એના જવાબદાર આપણે બે જ રહીશું. માટે જેમ બને એમ જલ્દીથી આપણે લગ્નનો વિચાર કરવો જ પડશે. પણ એક વસ્તુ છે, કદાચ આપણે આપણી રીતે લગ્ન કરી લઈએ, બધું જ થઈ જાય, પછી તમારી ફેમિલીમાંથી મને એક્સેપ્ટ કરશે, રાખશે? જુદા રહેવા જતા રહીશું. જો મારા ઘરે તને કોઈ રાખવા તૈયાર ના હોય તો આપણે આપણી રીતે રસ્તો કરી લઈશું આપણો. બાકી આના સિવાય બીજો તો કોઈ રસ્તો છે જ નહીં ને. જો દેવાંગ, આ બધું બોલવું અને બોલ્યા પછી એ વસ્તુ પર અપ્લાય કરવું બહુ અલગ વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ છે. અઘરું છે છતાં પણ કરવું તો પડશે જ. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને નકર પછી આના કરતાં વધારે બીજી અઘરી બાબત થઈ જશે જે ક્યારેય પણ આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ. જો ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે એ બધી બાબતોને ભૂલીને એક નવી શરૂઆત કરવા માટેની આ જ એક તક છે. આજે નહીં તો કાલે આ બધું બધાની સામે આવવાનું જ છે. અને હું નથી ઈચ્છતો કે લગ્ન પહેલાં કંઈ બીજું થાય. એટલા માટે જ કહું છું કે વહેલી તકે લગ્ન કરી લઈએ, જેથી કરીને બધા લોકોને જવાબ આપી શકીએ. સારું. અશોક, હા મમ્મી બોલો ને. આજ તારી તબિયત કેમ છે હવે? થોડું થોડું માથું દુખે છે એટલે મને હજી લાગ્યું ઊઠો જ હતો. હતું કે હા તું ઘરમાં સોમસાન હોય ને એટલે તારી તબિયત ખરાબ હશે ને તો જ એવું કરે. નહીં તો તું બેઠો હોય શાંતિથી વાત કરતો હોય અને તું જમ્યા વગર સૂઈ ગયો હતો ને, હા તો ભાઈ દવા લઈ આવાય ને. લઈ આવાય. અત્યારે થોડુંક એમ સારું લાગે છે. તો એક કામ કર, ગીઝર ચાલુ કરીને ગરમ પાણીથી નાહી લે તો શરીરમાં જક સુસ્તી આવે. હા હમણાં નાહી લઉં. હવે તું બીમાર છે ને મારે તને પાછું ચિંતામાં નાખવો ને. અરે ચિંતામાં એટલે શું વાત છે મને વાત કરો ને. બેટા શું છું છે? તું મોડે સુધી સૂઈ રહ્યો એટલે તને ખબર ન પડી, તને જગાડ્યો પણ નહીં. કેમ? વાત જાણે ને કાંઈ નહીં, જવા દે.
તું તું સાજો થઈ જાય ને પછી બેટા હું હાજો થઈ જ ગયો છું. બોલો ને જે વાત હોય એ. શું વાત છે? અશોક દામિની આવી હતી ઘરે. ધામીની ઘરે આવી હતી? હા, હા, હું કહેતી હતી? કહેતી હતી કે આંટી તમે જે સગાઈ વખતે વસ્તુ જે મને આપી છે ને એ ક્યારે પાછી આપી છે. અરે પણ કેમ? હા, દેવાંગ સાથે વાત થઈ ગઈ છે આ સગાઈ ફોક કરવાની. સમજાઈ ગયું મને. બધી વાત સમજાઈ ગઈ. સમજ નથી પડતી. શું કરવાનું હોય હવે? દેવાંગને સમજાવવાનો હોય કે હાવ આવી રીતે ન હોય. પણ દેવાંગ માનવો તો જોઈએ ને. કેટલો સમજાવું છું તો પણ દામિનીને કહ્યું છે કે તું ચિંતા ન કરતી, હું દેવાંગને સમજાવીશ અને તું જ આ ઘરની વહુ બનીશ. બિચારી એના ચહેરા પર જે દુઃખ હતું ને એ મારાથી જોવાયું જ નહીં. દેવાંગને કંઈ સમજ નથી પડતી કે એની માં જે કરી રહી છે એ બરાબર જ કરે છે. એના માટે તકલીફ નથી આપવા માંગતી. બરોબર, સમજાઈ ગયું મને. પણ બિચારી એકલી રહી છે એ તો ખબર છે ને. એ જ કહેતી હતી અને કે મને માવતરનો પ્રેમ નથી મળ્યો. પણ તમારા ઘરે આવીને મને એવું લાગ્યું કે હું આ ઘરમાં જો લગ્ન કરીને આવીશ ને તો મને મારી માનો પ્રેમ મળશે. મારા મોટા ભાઈ સમાન મારા જેઠ પણ મને સાચવશે. પણ મને સમજ નથી પડતી કે દેવાંગને કઈ રીતે સમજાવવું. એ તો તને દામિની તો જ્યારથી સગાઈ થઈ દેવાંગ સાથે ત્યારથી તને મોટા ભાઈનો દરજ્જો આપ્યો છે અને તું દામિનીનું દુઃખ નહીં સમજી શકે. સાચી વાત છે તમારી. પણ હું એમ કહું છું કે તમે ચિંતા નહીં કરતા. શું કરું હશો? એની સામે કહી તો દીધું છે કે મેં દેવાંગને સમજાવીશ, પણ કેવી રીતે સમજાવું, કઈ ભાષામાં સમજાવું? એ તો એક જ હઠ લઈને બેઠો છે. એને સંધ્યા સાથે લગ્ન કરવા, સંધ્યા સાથે લગ્ન કરવા છે. એને કઈ બુદ્ધિ નથી પહોંચતી કે કોની લગ્ન કરવા માંગે છે. હા, બુદ્ધિ વગેરેનો છે. ખબર નથી પડતી એની કે આ હગાઈ તૂટી જાય તો આપણી આબરૂનું શું થાય. એને આબરૂનો સવાલ જ નથી. એને આબરૂની કઈ પડી જ નથી. ફક્ત ને ફક્ત એના અને સંધ્યાના વચ્ચે જે પ્રેમ લીલા ચાલે છે ને એની જ પડી છે. લોકો આપણને બે વેણ કહી જશે, કોઈ આપણને આમ બોલી જશે, એની કાંઈ પડી નથી. એ એમ કહે છે ગામના મોઢે ગયણા ન બંધે. બસ એકની એક વાત હોય છે એમાં. બરોબર, તમારી વાત આ વાંચી છે. અને તમે વધારે ચિંતા કરો માં. હું છે ને હું એને સમજાવી અને હગાઈ કરી હતી તો એ રાજી જ હતો ને. તો અત્યારે હવે એ એમ કહે છે કે હવે મારે હગાઈ તોડી નાખવી છે ને હવે સંધ્યારે લગ્ન કરવા છે, તો આ વાત તો ખોટી પડે ને. હવે આને કોણ સમજાવે? જેટલો બુદ્ધિશાળી હતો ને એટલો જ અબૂત બની ગયો છે. અને સમજાવવા માટે તો ઘણા બધા પ્રયત્નો કરશું, છતાં પણ નિષ્ફળ જવાના છે. અને એક બાજુ દામિની એ દુઃખી થઈને બેઠી છે. સગાઈ કરીને ત્યારે કેટલી ખુશ હતી બિચારી. કંઈ વાંધો નહીં, મારી વાત સાંભળો તમે. હવે તમારે ચિંતા નથી કરવાની. હું છે ને અત્યારે જ એની પાસે જાઉં છું, એને બોલાવું છું. અશોક તું બીમાર છે બેટા. અરે ના ના, એ હું આવીને નાહી લઈ. અરે પણ મારી વાત તો સાંભળ દીકરા. તારે સમજવાનું છે કે નહીં એમ કહું છું. શું સમજવાનું છે મારે? ત્યાં ધારી છે હું પણ તમે બધાય સમજવા કેમ નથી માંગતા? તમે શું ધારી છે? કહ્યું તો ખરા કે હું મારી સાળી સાથે લગ્ન કરવા માંગુ છું તો માંગુ છું. વાત થઈ ગઈ પૂરી. જો મારી વાત સાંભળ. આ છે ને તારી વાત આવ ખોટી કહેવાય, સમજો તું. અને આવી રીતે ઘરની આબરૂ જાય ને એવા ધંધા ન કરાય. ઘરની આબરૂ જાય એવા ધંધા તો તમે લોકો કરી રહ્યા છો. અમે શું કર્યું? મારી ઈચ્છા જ નથી કે દામિનીની સાથે હું લગ્ન કરું, છતાં પણ મારી સગાઈ એમની સાથે પરાણે કરાવી. સગાઈ થઈ તો થઈ, પણ જ્યારે મને સંધ્યાની સાથે પ્રેમ થયો ત્યારે મને ખબર પડી કે આવી રીતે મારે લગ્ન ના કરવા જોઈએ ને ત્યારે મેં તમારી સામે વિરોધ કર્યો. એમાં શું ખોટું કર્યું છે? તો આ વાત તો આવ ખોટી કહેવાય ને. હા, ખોટી કહેવાય આ વાત. તો હું ક્યાં ના પાડું છું કે સાચી કહેવાય? ખોટી જ વાત છે. પણ મારે દામિની સાથે લગ્ન કરવાના થતા નથી. જો મારે જાણું છું કે
એકલી રહે છે, મા બાપ વગરની છોકરી છે, એની પાસે મારા સિવાય બીજો કોઈ આશરો નથી, મારા સિવાય બીજું કોઈને સાચવી શકે એમ નથી, પણ છતાંય મને સંધ્યા ગમે છે અને સંધ્યાની સાથે લગ્ન કરવા છે. જો મારી વાત સાંભળ, આ બધું છે ને ખોટું કહેવાય. તારે જરી સમજવાની જરૂર છે. તું આમ ને આમ કરીશ તો કેમ હાલશે એમ કહું છું તને. તમારે જેમ ચલાવવું એમ ચલાવો. અત્યાર સુધી ચાલતું જ હતું ને, હજી ચાલશે. મારે નથી લગ્ન કરવા તો નથી લગ્ન કરવા, એમાં શું થઈ ગયું? થી લગ્ન કરવા એટલે હા, તને ખબર છે આજ દામિની ઘરે આવી હતી, રોતી હતી અને હાવ નિરાશ હતી. તો એમાં હું શું કરું? તમે લગ્ન કરી લો, તમારા લગ્ન તો બાકી જ છે ને. વાત રહી તમારું વચન નિભાવવાની, તો વચન ત્યાં નિભાવી દો ને. કેવી વાત કરશો? હા મોટા ભાઈ, તમને સમજાવતા હતા ને બધા. અમે લોકોએ ઘણા વર્ષો સુધી સમજાવ્યા કે લગ્ન કરી લો, લગ્ન કરી લો, કે નથી કરવા. તો એવી જ રીતના મારે લગ્ન નથી કરવા, વાત થઈ ગઈ પૂરી. અને તમને સમાજનો ડર લાગતો હોય, લોકોનો ડર લાગતો હોય, તો એક કામ કરો ને, અમે લોકો ભાગી જઈએ, ભાગીને લગ્ન કરી લઈએ, જેથી કરીને તમને કોઈની સામે કોઈને કઈ જવાબ આપવું ના પડે, વાત થઈ જાય પૂરી. હું ભાગી જઈએ? એક તો આ સાટા ઉડે છે આપણા આબરૂને, અને હજી તારે ભાગવું છે? ભાગીને ક્યાં કોઈને અમે નડવાના છીએ, અમારે અહીંયા રહેવું જ નથી. તમે ઘર બદલી નાખો, હું તો કહું જ છું તમને. ચાલો આપણે બધા સાથે જતા રહીએ, લોકોને કહી દેજો કે ભાઈ આવી રીતના દીકરાએ કર્યું એટલા માટે અમે લોકો ભાગી ગયા, વાત થઈ ગઈ પૂરી. સો આ ખોટું છે ભાઈ, સમજી જાને. ખોટી રીતે પછી છે ને મારો હાથ તારી ઉપર ઉપડે ને એવું તું ન કર. ઉપાડી લો ને મોટા ભાઈ, એ જ બાકી રહેવું છે હવે. હાથ ઉપાડવાનો, મને ખીજાયા કરવાનું, ઘરમાં પૂરી રાખવાનો, આના સિવાય બીજું શું કરી શકો તમે? હે, મને ઘરેથી જાતો આવ તો બંધ કરી દેશો? મોટા ભાઈ એક વાત તો બાકી છે, હું મારી સાળી સાથે લગ્ન કરીશ એટલે કરીશ, વાત થઈ ગઈ પૂરી. નથી લગ્ન કરવાના. કરવાના જ છે, અને એકથી લાખે લગ્ન કરીશ. તમે નથી જાણતા કે સત્ય શું છે, અને મારે છે ને કોઈની સામે કઈ વાત કરવાની થતી નથી. સત્ય હું છે ને હું બધું જાણું છું. હા, એટલે તું છે ને ખોટા નાટક બંધ કરી દે, અને તારા લગ્ન છે ને અહીંયા થાય ને હગાઈ તોડવાની વાત તો કરતો જ નહીં, હું તને કહી દઉં છું. થોડી દામિની સામું તો તું જરીક જો. હા તને કહી દીધું છે હા કે આજ પછી ક્યારે મળતી નહીં, અને તું તારી રીતે તારી ઘરે પણ વાત કરી દે છે. દામિની મને ફોન નથી કરતી ને મેસેજ નથી કરતી, એ તો સમજી ગઈ છે, પણ સમજાતું એ નથી કે તમને લોકોને કઈ વાતનો વાંધો છે, તમને શું જોઈએ છે. જ્યારે હોય ત્યારે બસ આમ કરી નાખ, તેમ કરી નાખ, દોડિયા જ આવો છો. જો વાંધો હોય ને તો જ કહેતા હોય, બરોબર? એટલે સારું એ જ થાય કે તું દામિની હારે લગ્ન કર. નહીં કરું. હું નહીં કરું? તું કાંઈ નાનું બાળક છો? તને કાંઈ ખબર નથી પડતી? નથી પડતી. એમ જ સમજો કે હું નાનું બાળક છું, મને કંઈ સમજાતું નથી, અને નાના બાળકની જીદ પૂરી કરવા માટે થઈને મા બાપ જે કરતા હોય ને એ બધું તમે કરી રહ્યા છો. હવે એમ નહીં, એક વાતનો મને જવાબ આપ. બોલો. માની લે કે દામિનીની જગ્યાએ તું હોય તો તને કેટલું દુઃખ થાય? હા, એ કોઈ દી વિચાર કર્યો છે તે? અને માની લો કે સંધ્યાની જગ્યાએ કદાચ તમે હોત તો પણ તમને કેટલું દુઃખ થાત કે મેં તમને પ્રેમ કર્યો, તમને પ્રેમ કર્યા પછી આવી રીતે છોડીને જતો રહું તો? ખોટું એ ખોટું કહેવાય. હું વાતની એક વાત, તો ખોટું કરવાની મને ટેવ પડી ગઈ છે, એમ જ સમજો. દેવાંગ મારી વાત સાંભળ. મને લાગે છે કે આવી રીતે નહીં સુધરે, અને સરખી રીતે સમજાવવી જ પડશે. કહ્યું હતું કે તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી, છતાં પણ આને શરમ ના આવી. ફોન કરીને આની સાથે વાત કરી લઉં ને એટલે વાત પતે. હાલો, શું માંડ્યું છે તે? આ શું કર્યું મેં હવે? મેં તને ના પાડી હતી ને કે તારી અને મારી વચ્ચે હવે કોઈ સંબંધ નથી, મારે સગાઈ ફોક કરી નાખવી છે, અને એ સમય ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું હતું, છતાં પણ તું મારી ઘરે આવી. હા, આવી હતી. શું કામ આવી હતી? પહેલાં તો સામાન રિટર્ન કરવા જ આવી હતી, પણ આંટીએ કહ્યું કે આ સગાઈ નથી તોડવાની. અને દેવાંગ, તારા માટે આ બધું કહી દેવું બહુ ઇઝી છે, પણ જેના ઉપર વીતતી હોય ને એને ખબર હોય. જો દામિની, હું જાણું છું કે તારા માટે અઘરી વાત હશે, પણ છતાંય મેં કહ્યું ને તને કે મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તારી સાથે રહીને હું તારી અને મારી બંનેની જિંદગી બગાડી રહ્યો છું.
તો માની જા ને યાર, શું કામ ને ખોટી ખોટી જીદ લઈને બેઠી છે? તો આમને આમ તો કેટલાની જિંદગી ખરાબ કરીશ. પહેલાં મારી સાથે સગાઈ કરી લીધી, હવે તને કોઈ બીજું ગમે છે, કાલે સવારે એને મૂકીને કોઈક બીજું ગમશે. રમત છે આ બધી? રમત નથી. હું પણ જાણું છું કે આવી રીતે રમત રમવી શક્ય પણ નથી. તું મારી વાત સમજ. જો અત્યારમાં સંધ્યા મુશ્કેલીમાં છે. સંધ્યાની સાથે મારા લગ્ન થવા જરૂરી છે. જો અમારી વચ્ચે લગ્ન નહીં થાય ને તો કેમ? તો શું? તો એ મરી જશે? જો મરી જવાથી તું લગ્ન માટે હા પાડતો હોય તો એક કામ કર, હું પણ ટ્રાય કરી લઉં. તમે છોડ ને બધી વાત. કહ્યું ને મેં તને કે બધી વાતોની ચોખવટ કરવી જરૂરી નથી હોતી. છોડવું જ તો મુશ્કેલ છે ને દેવા. જો પ્રેમ બહુ આસાનીથી થઈ જાય છે, મુશ્કેલ છે એને નિભાવવું. અને હું એવી વ્યક્તિ નથી કે તે આવીને કહી દીધું કે હવે આપણા વચ્ચે કાંઈ નથી અને હું માની લઉં. જો નિભાવવું મુશ્કેલ છે ને તો હું નિભાવી શકું એમ નથી. હા, કહી દઉં છું તને કે હવે તારી અને મારી વચ્ચે ક્યારેય પણ પહેલાં જેવું નહીં રહે અને મારે રાખવું પણ નથી. દામિની, જો મારી વાત સમજવાની કોશિશ કર. તું વહેલી તકે મને ભૂલી જાય, મને છોડી દે, એમાં તારી અને મારી ભલાઈ છે. કાલે ઉઠીને કંઈક બીજું થશે ને તો એના મારી માટે ભલાઈ છે? જવાબદાર- આમાં કઈ રીતે મારી ભલાઈ છે? તને મજા આવી એટલે તે સગાઈ ફોક કરી નાખી અને આમાં મારી ભલાઈ કહે છે? જસ્ટ બીકોઝ કે તને કોઈક બીજું પસંદ આવી ગયું અને તે સગાઈ તોડી નાખી અને આમાં મારી ભલાઈ છે? ભલાઈ તો તારી છે. સાચું કહું ને તો તારા જેટલો સેલ્ફિશ વ્યક્તિ મેં ક્યાંય નથી જોયો. હા, સેલ્ફિશ શું? મારી વાત જ્યાં આવે ને ત્યાં હું સેલ્ફિશ 100% છું. પણ વાત સમજવાની કોશિશ કર. જે કંઈ પણ કરી રહ્યો છું એ બધા માટે બરાબર જ થઈ રહ્યું છે. તું સમજ. બીજી વાર આવી રીતે ઘરે આવીને મમ્મી અને પપ્પાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન નહીં કરતી, મને નથી ગમતું. મેં કોઈને કન્વિન્સ કરવાની કોશિશ નથી કરી. તારા જ મમ્મીએ કહ્યું કે એ ઘરની વહુ હું બનીશ. મેં જીદ મૂકી જ દીધી હતી, પણ તારા મમ્મીએ પાછી એક આશા જગાવી છે. મારા મમ્મી વતી હું માફી માંગુ છું કે મારા મમ્મીએ તને જે કંઈ પણ કહ્યું ને એ બાબતે મારો જ વાંક હશે. છોડ ને બધી વાત. તને શાંતિથી કહું છું કે તું મને ભૂલી જા. તો હવે બીજી વાર તું આ બધી વાતો લઈને મને ફસાવવાનો કે ઉલઝાવવાનો પ્રયત્ન ના કર. દેવાંગ, હું તમને ફસાવતી નથી. જો આઈ બેગ યુ, તમે જે કોને કરવા માટે તૈયાર છો બસ, પણ પ્લીઝ આવું નહીં કરો. પણ મારે કંઈ કરવું જ નથી ને. હું નથી ઈચ્છતો કે તું મારા માટે થઈને કંઈ પણ કરે. ખાલે ઉઠીને કંઈ પણ થશે એના માટે હું તને હજી કહું છું કે તું બધી વાતોને ભૂલી જા અને મને પણ તારી જિંદગીમાંથી કાઢી નાખ. એક ખરાબ સપનું હતું કે જે તારાથી જોતા જોવાઈ ગયું, પણ હવે આ સપનું નહીં રહે અને સપનું બતાવનાર વ્યક્તિ નહીં રહે. બરાબર? હું એક્ઝિટ થયો છું તારી લાઈફમાંથી તો એ સારી જ વાત છે. આજ પછી ક્યારેય પણ આવી રીતે ફોન પણ નહીં કરતી અને હું પણ તને બીજી વાર ફોન કરીને સમજાવવાનો પ્રયત્ન નહીં કરું. આઈ નો કે તું બહુ સમજુ, સારી અને હોશિયાર છોકરી છે. તારા માટે ભગવાને ઘણું બધું લખ્યું હશે, પણ છતાંય તું એકની એક જગ્યાએ સ્ટક થઈને પડી રહે ને મને જરાય ગમતું નથી. એટલે પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર અને ભૂલ બધી વાતો. હલો વિપુલભાઈ, અરે રાજુભાઈ બોલો. હવે કામ એમ છે, આપણા બંગલાનું રિનોવેશન કરાવવાનું છે, બરાબર? કેમ અત્યારે ટાઈમ નથી તમારે? અરે એવું થોડું ચાલે યાર, આપણે જૂના સંબંધો છે. કોશિશ કરો કે તમારા હસ્તક જ મારા બંગલાનું રિનોવેશન કામ થાય અને ફર્નિચરનું કામ દેવાનું છે બીજું. ઠીક છે, ચાલો પછી મને ફ્રી થઈને ફોન કરો. ઓકે, રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ બેન, બેસો. તમને ખબર જ છે કે હું કયા કામથી આવી છું અહીંયા? મને ખ્યાલ જ છે, બોલો શું કહેવા માગો છો? એ જ કે જે સમાજમાં સારું ન લાગે અને સમાજમાં જો આવું થશે ને ઘરમાં અમારા, તો લોકોને જવાબ આપવામાં પણ અમારે ભારે પડી જશે. તમે સમજી શકો છો કે સમાજમાં રહેવા માટે આપણે કઈ રીતના દીકરા દીકરીઓને વરાવવા જોઈએ. બસ આ મહત્વની વાત કરવા માટે જ તમારી પાસે આવી છું. બોલો બેન, શું મહત્વની વાત કરવી છે તમારે? કહી તો રહી છું
કે આપણા સમાજમાં એક દાખલો નથી બેસાડો આપણે કે એક દીકરીના મૃત્યુ પછી બીજી દીકરીના લગ્ન એના બંનેની સાથે થાય અને એ પણ એકબીજાને પ્રેમ કરતા હોય. આ માટે તો હું ઘરે એગ્રી નથી. બસ મને પણ કાંઈ રસ્તો નથી દેખાતો અને હું પણ નથી ઈચ્છતી કે મારા દેવાંગના લગ્ન સંધ્યા સાથે થાય. એટલા માટે મારી થનાર વહુ એટલે કે દામિની કહ્યું છે કે બધા સાથે મીટિંગ કરીએ અને બેસીને વાતો કરીએ. તમારી ત્યારે જ આનો નિર્ણય આવશે. મેં સંજ્ઞાને ઘણી સમજાવી પણ એ જીદ એટલી કરે છે ને મને છેલ્લે કે હું મરી જઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં તો મરી જા. એટલે હવે મને એવું લાગે છે કે આપણે સાથે મળીને મીટિંગ કરવી જોઈએ, બધા બેસીને વાત કરીએ તો કંઈક એનું સમાધાન નીકળે. તમે આવ્યા ઘણું સારું લાગ્યું મને. જો કે આ મોટાની વાતમાં છોકરાઓને વચ્ચે ન પડાય અને છોકરાને વચ્ચે લવાય પણ નહીં. અને એ લોકોને સમાજનો ડર ન હોય કેમ કે હજી ખબર ન પડતી હોય કે સમાજ શું છે. સમાજમાં નાના માણસો કાંઈ પણ કરે ને તો ફેલાઈ જાય છે, પણ સમાજના મોટા હોદ્દેદારો મોટા લોકો કંઈ કરે ને તો એની વાત તો ઢકાઈ જતી તરત હોય છે. દબાઈ જાય. પૈસાનું જોર હોય ને બેન. બસ એ થવા દેવા નથી માંગતી હું કે મારો દીકરો જે દામિની સાથે સગાઈ કરી છે ને એની સાથે લગ્ન કરવા જોઈએ. હું એવું માનું છું. કદાચ ને તમે શું માનતા એ મને નથી ખબર. બેન તમારો મત એ જ મારો મત છે. મેં સંજ્ઞાને એ જ સમજાવી પણ માનવા તૈયાર નહીં કોઈ વાત. તમે તો દીકરીના બાપ છો. કદાચ ને તમારી દીકરી મારા દીકરા સાથે લગ્ન કરશે ને તો મને કઈ વાંધો નથી એક સમયે, પણ તમારી દીકરી જો આવું કરશે અને સમાજ તમને પ્રશ્ન પૂછશે ને ત્યારે તમારા પગ ભારે થઈ જશે. એણે જ્યારથી વાત કરી બેન ત્યારથી મારા પગ ભારે જ થઈ ગયા છે. પણ આ તો તમે આવ્યા સારું કર્યું. હવે આપણે સાથે મળીને સાથે બેસીને મીટિંગ કરીએ અને આનું સમાધાન આપણે કરીએ. અવાયા ઊંટ પહાડ કે નીચે. તો અમારા ભૂતકાળના વેવાઈ તમે તમારી દીકરીને સમજાવો, નહીતર ફરીથી આપણે બધા મીટિંગ કરશું છોકરાઓ સાથે અને આ વાતનો નિર્ણય લાવશું. વહેલી તકે લાવવાનો છે નિર્ણય. આમને કેટલા દિવસ કાઢશું? ઠીક છે, અત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ. જે વાતનો ડર હતો ને એ જ થયું. આ છોકરીનો સમજાઈને થાકી ગયો કે હવે કરવું શું આનું. મારી દીકરીને સમજાવવાની છે કે નહીં હું એમ કહું છું. હા, આ ખોટી જીત કહેવાય. અને બીજી વાત એ કે તમને ખબર છે દામિની યારે એની સગાઈ થઈ છે તો દામિની ઘરમાં છે ને કોઈ નથી. હા, અને દામિની દેવાંગને પ્રેમ પણ એટલો કરે છે તો જરીક તમે સમજો ને તો વધારે સારું. મારે તમારા મમ્મી સાથે વાત એ પૂછો એમને. હવે મારી પર ઉગ્ર થઈને વાત નહીં કરવાની. કેમ હે ઉગ્ર પણ થઈને હજી- કેમ વાત ન કરું? તમારી દીકરી છે. હું મારી દીકરીને નહીં સમજાવતો. પૂછો તમારી મમ્મી સાથે શું વાત થઈ મારે. શું વાત થઈ? પણ દીકરી તો તમારી છે ને. હા, માનું છું કે એક દુઃખની વાત પહેલાય થઈ ગઈ હતી કે તમારી મોટી દીકરી જેના લગ્ન મારા ભાઈ સાથે થયા હતા એ તો આ દુનિયામાં નહોતા રહ્યા. પણ હું એમ કહું છું કે હવે આને સમજાવો, કારણ કે હગાઈ થઈ ગઈ છે અને દામિની છે ને એ ઘણાય સપના લઈને બેઠી છે કે હું દેવાંગ સાથે લગ્ન કરીશ ને તો મારા સપના બધા એ પૂરા કરશે. એટલે કહું છું. તમને એવું લાગે છે કે હું મારી દીકરીને મેં નહીં સમજાવી હોય? અરે કે હદ સુધી ગઈ કે તમને નથી ખબર. હું કરવાનું છે તારે? હા, તને પૂછું છું. સંધ્યા સાથે જ લગ્ન કરવા માંગુ છું. હજી પણ કેમ નથી સમજતો દેવાંગ? તારી સાડી થાતી હતી અને એની સાથે લગ્ન કરવા માંગે છે તું, તો આનું ભવિષ્ય શું, આનું શું, આનીથી જિંદગી વિચાર તું. હા, આંટી એક મિનિટ, તમારે જેની સાથે લગ્ન કરવા એની સાથે મને શું કામ બોલાવીશ? મારું શું કામ છે? ખુલાસા કરવા માટે બોલાવી છે.
હવે તારે હું ખુલાસા કરવા છે હા વાત કરું છું ને મોટા ભાઈ. મને બહુ ગુસ્સો આવે છે આજે અને તમને જરી કઈ શરમ નથી આવતી મોટા ભાઈ એને કઈ કહેવાની જરૂર નથી. હું એને કહેવાની જરૂર નથી એના કારણે તો બધું થાય છે પત્ની બનવાની છે એ મારી અને આ ઘરની બહુ. તમે એ વાતને જરાય ભૂલતા નહીં. અને હજી પણ જીત લઈને બેઠો છે અને પોતાના મોટા ભાઈની સામે આટલું ઉગ્ર અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી. હા તો બોલ. સારું કાર્ય નથી કરી રહ્યો તું. હા તો તમે પણ કોઈ સારું કામ કરવા નથી જતા. મેં કહ્યું ને તમને કે સંધ્યા સાથે મારા લગ્ન થશે એટલે થશે. હજી એક લાફો મારવો હોય તો મારી. એ બાકી રહેતું હોય ને તો બધી જ બળદ કાઢી નાખો તમે લોકો. પછી હું તમને સમજાવું કે આ બધું શું કામ થઈ રહ્યું છે. શું કામ થઈ રહ્યું છે કઈશ? શું કામ થયું? કેટલા વખતથી તને કારણ પૂછવામાં આવે છે કે આટલી સારી છોકરી છે એ કેટલા અરમાનો લઈને તારી સાથે મેં સગાઈ કરાવરાવી છે અને છેલ્લે પાછો એમ કહે છે કે ફોક કરી દો પણ રીઝન કોઈ દી કીધું છે તે? કારણ કે સંધ્યા પ્રેગ્નન્ટ છે. શું? આ દેવાંગ? કામ કરતા તને શરમય નું આવી તે તો મારું નાક કપાયું. હા મેં નાક કપાવ્યું. તમારા લોકોની ઇજ્જત ડૂબે ને એવું જ કામ કર્યું છે. પણ શું કામ છે, કોનાથી છે, એ સવાલનો જવાબ નહીં માંગો મારી પાસેથી. કોનાથી છે એટલે તમે ઘણા સમયથી ને બંને પ્રેમ કરો છો તો તારાથી જ હોય ને. તને જરાય શરમ ન આવી? પોતાની મોટી બેનના લગ્ન થઈ ગયા તે મૃત્યુ પામી અને તું મારો દીકરા સાથે લગ્ન કરવા માંગે છે ને એ પણ આવું? સંધ્યા પ્રેગ્નન્ટ છે પણ એનો બાપ હું નથી. શું કહે છે? એક બાજુ કહે છે પ્રેગ્નન્ટ છે અને એક બાજુ કહે છે તું એનો બાપ નથી, તો પછી એની સાથે લગ્ન કરવા શું કામ માંગે છે? મારી પૂરેપૂરી વાત સાંભળશો કે સાંભળશો જ નહીં તમે લોકો? દામિની ખાસ એટલા માટે જ તને બોલાવી છે. તારો આ બધી બાબતમાં કોઈ વાંક નથી. તું નિર્દોષ છે. હું પણ તને પ્રેમ કરતો જ હતો. શરૂઆતમાં તારી અને મારી સગાઈ થઈ પછી મેં પણ ઘણા બધા સપનાઓ જોયા હતા કે બીજી વાર મારા લગ્ન જીવનની શરૂઆત કરીશ. તારી સાથે મારું ભવિષ્ય ખીલશે. પણ એક દિવસ અચાનક સંધ્યા મારી પાસે આવી. એણે વાત કરી કે જે કોલેજમાં ભણતી હતી એ કોલેજના એક ગુંડા મવાલીએ એની સાથે રેપ કર્યો હતો. એને પ્રેમ જાળમાં ફસાવી, એને કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અને એની સાથે આવું દુષ્કૃત્ય કર્યું. કોઈને કહી શકે એમ નહોતી. પણ મારી અને એની વચ્ચે એક એવો મિત્રતાનો સંબંધ હતો કે એણે બધી વાત મને કરી. શું જે કાંઈ પણ થયું છે એમાં સંધ્યાનો કે મારો કોઈ વાંક નથી. એક પરિસ્થિતિ એવી બની ગઈ કે મેં સંધ્યાને સપોર્ટ કર્યો. એ સમયે એને કહ્યું કે આપણે પોલીસ સ્ટેશનમાં જઈને આ લોકોના વિરુદ્ધ ફરિયાદ પરિસ્થિતિ એવી બની ગઈ કે એ સમયે અમારા કંટ્રોલમાં કંઈ નહોતું. મેં સંધ્યાને ઘણી બધી સમજાવી કે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ, સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવીએ, પણ સંધ્યા બહુ ડરી ગઈ હતી. એ નહોતી ઈચ્છતી કે આવી રીતે સમાજમાં એની બદનામી થાય. એટલા માટે મેં વિચાર કર્યો કે હું સંધ્યાનો સાથ આપીશ. એના આવનારા બાળકને જ્યારે આ દુનિયામાં પગ મૂકે ને ત્યારે બાપ કહેવા લાયક કોઈ હોય કે ના હોય પણ હું એનો ટેકો બનીશ. અને એટલા માટે જ મમ્મી મારી આ જ મજબૂરી હતી કે દામિની જેવી છોકરીને મારે ઠુકરાવવી પડી. કહેવું પડ્યું કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું દામિની. પણ જો આજે કોઈના માટે થઈને બે હાથ જોડીને તારી સામે ભીખ માંગી રહ્યો છું. દામિની પ્લીઝ, શક્ય હોય ને તો આમાં મને ગુનેગાર સમજે તો ગુનેગાર, મને માફ કરી દેજે કે મેં તારી સાથે ખોટું કર્યું. મારા કરતાં કદાચ સંધ્યાને તારી વધારે જરૂર છે. જો તે પહેલા વાત કરી દીધી હોત ને તો હું સમજી જાત. પણ ઇટ્સ ઓકે. મને કોઈ વાંધો નથી તમે બંને લગ્ન કરો તો. આંટી તમે પણ તમારી જીદ છોડી દો. તમારો દીકરો કંઈક સારું કામ કરે છે. સંધ્યા પણ સારી છોકરી જ છે ને, શું વાંધો છે? ઘરની બહુ હું બનું કે સંધ્યા? બેટા દામિની, આ નિર્ણયમાં તો હું કંઈ ન કહી શકું ને. હવે તું અને દેવાંગ જે નક્કી કરે ને એ મને મંજૂર છે. તો પાકું રહ્યું તમારા બંનેના લગ્ન થશે.